નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શિલ્પા. આ વખતની એક અત્યંત કરુણ અને આઘાતજનક બ્રેકિંગ ન્યૂઝ નર્મદા જિલ્લામાંથી સામે આવી રહી છે. નર્મદાના લાચરસ મુકામે તાજેતરમાં આવેલા ભયાનક વાવાઝોડાએ એક માસૂમનો ભોગ લીધો છે. વાવાઝોડા દરમિયાન એક મકાન ધરાશાયી થઈ જતા 11 વર્ષની નાની બાળકી રિંકુબેન જિગ્નેશભાઈ પટેલનું દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ કાળજું કંપાવી દે તેવી ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના અને સ્થાનિક તંત્રના હોદ્દેદારો તાત્કાલિક અસરથી પીડિત પરિવારની વહારે દોડી ગયા છે. દુર્ઘટનાની વિગતો મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તથા આપની સ્થાનિક ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતક બાળકીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અંજનાબેન વસાવાએ આ મુશ્કેલ ઘડીમાં ચોધાર આંસુએ રડી રહેલા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને તેમની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ તેમજ તલાટી કમ મંત્રી પણ ખાસ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખે ત્યાં જ હાજર સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા છે કે કુદરતી આપત્તિમાં દીકરી ગુમાવનારા આ ગરીબ પરિવારની સરકાર તરફથી મળવાપાત્ર તમામ આર્થિક સહાય તાત્કાલિક ધોરણે અને વહેલી તકે મળી રહે તે માટેની જરૂરી કાગળિયાની કાર્યવાહી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. પ્રમુખ અંજનાબેન વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાવાઝોડાથી પ્રભાવિત આ પરિવારને યોગ્ય સહાય અને ન્યાય અપાવવા માટે જિલ્લા પંચાયત અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે તેમની સાથે ઊભું છે. દિવંગત દીકરી રિંકુબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમણે ભારે હૈયે પ્રાર્થના કરી હતી કે ભગવાન માસૂમ દીકરીના આત્માને શાંતિ આપે અને આ કઠિન સમયમાં પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. આ કરુણ ઘટના પર તંત્રની આગળની સહાયની પ્રક્રિયા પર અમારી નજર રહેશે. વધુ વિગતો માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી.